નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય આધ્યાત્મિક પરંપરાના એક અત્યંત મહત્વના ગ્રંથ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ઈશાવાસ્ય ઉપનિષદ. ઉપનિષદો ભારતીય દર્શનની આત્મા છે. તે આપણને જીવન, જગત અને ઈશ્વર વિશે ઊંડું જ્ઞાન આપે છે. ઈશાવાસ્ય ઉપનિષદ સૌથી ટૂંકો હોવા છતાં અર્થની દ્રષ્ટિએ ખૂબ ઊંડો અને વ્યાપક છે. ઈશાવાસ્ય ઉપનિષદ શું છે? ઈશાવાસ્ય ઉપનિષદ યજુર્વેદ સાથે સંકળાયેલું ઉપનિષદ છે. તેમાં માત્ર 18 મંત્રો છે, પરંતુ આ 18 મંત્રોમાં આખા જીવન દર્શનનો સાર સમાયેલો છે. આ સમગ્ર જગત ઈશ્વરથી વ્યાપેલું છે. મુખ્ય વિચારધારા. મિત્રો, ઈશાવાસ્ય ઉપનિષદ આપણને શીખવે છે કે ઈશ્વર સર્વત્ર વ્યાપેલો છે. જીવ અને જગત અલગ નથી, ભોગ નથી, પરંતુ ત્યાગ દ્વારા સુખ પ્રાપ્ત થાય છે. આ ઉપનિષદ કહે છે કે દુનિયામાં રહીને પણ આ શક્તિ છોડીને જીવવું શક્ય છે. કર્મ અને ત્યાગનું સંતુલન. ઈશાવાસ્ય ઉપનિષદનો એક મહત્વપૂર્ણ સંદેશ છે: કર્મ કરો, પરંતુ આસક્તિ વિના કરો. તે કહે છે દુનિયાથી ભાગવું જરૂરી નથી, પરંતુ લાલચ, અહંકાર અને સ્વાર્થ છોડવો જરૂરી છે. આ રીતે કર્મ અને ત્યાગ બંનેનું સુંદર સંતુલન ઉપનિષદમાં જોવા મળે છે. આજના સમયમાં પ્રાસંગિકતા. મિત્રો, આજના ભૌતિકવાદી યુગમાં માનવી માત્ર ભોગ પાછળ દોડી રહ્યો છે. પરિણામે તણાવ, અસંતોષ અને અશાંતિ વધી રહી છે. ઈશાવાસ્ય ઉપનિષદ આપણને યાદ અપાવે છે કે સમયમાં સુખ છે, સંતોષમાં શાંતિ છે અને સર્વમાં ઈશ્વર જોવામાં સમાનતા છે. આ વિચારધારા આજના સમય માટે પણ એટલી જ ઉપયોગી છે જેટલી પ્રાચીન સમયમાં હતી. આધ્યાત્મિક સંદેશ. આ ઉપનિષદ આપણને અહંકાર છોડવાનું, લોભથી દૂર રહેવાનું અને સર્વ જીવો પ્રત્યે સંભાવ રાખવાનું શીખવે છે. જ્યારે માનવી દરેકમાં ઈશ્વરને જુએ છે, ત્યારે દ્વેષ અને હિંસા આપોઆપ દૂર થઈ જાય છે. અંતે હું આજે મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે ઈશાવાસ્ય ઉપનિષદ આપણને જગત છોડવાનું નહીં, પરંતુ જગતમાં રહીને ઈશ્વર સાથે જીવવાનું શીખવે છે. ધન્યવાદ.